અત્યાર સુધી મને રામજી નહોતા ગમતા. આ મારા મનની વાત. મને રામજી એટલે નહોતા ગમતા કે સીતાજીને અન્યાય કર્યો. સીતાજીને અન્યાય કેમ કર્યો ભગવાન? તમે આખી દુનિયામાં તમે રામ થઈને પૂજાયા, સીતાજીને તો અન્યાય કર્યો. હવે તમારા પગે પગલું દબાવવાવાળી તમે તમારી પત્નીને જ અન્યાય કર્યો, એમાં તમને પસંદ કરવા જેવું શું છે? એવું હું રામજી માટે એવું વિચારતી. પણ થોડા વખત પહેલા, એટલે લગભગ 1 વર્ષ પહેલા મને ધીરે ધીરે રામજી ગમવા માંડ્યા. ગમવા એટલે મેં રામાયણ, રામચરિત માનસ વસાવ્યું. બધા ગ્રંથ હતા, રામચરિત માનસ નહોતું. રામચરિત માનસ મેં વસાવ્યું, વાંચવાનું શરૂ કર્યું. વાંચવાનું જે દિવસે શરૂ કર્યું, ભગવાનની સામે બોલું છું મારા વાલાની, જે દિવસે શરૂ કર્યું ને એ દિવસે રાતના લગભગ 9, 9:30 અમદાવાદથી ભાઈનો ફોન આવ્યો, બેન તમે રામચરિત માનસ કરો છો? રામચરિત માનસ વાંચવાનું શરૂ કર્યું ને એ જ રાતે ફોન આવ્યો. રામજીએ વિચાર કર્યો કે આટલા દિવસ સુધી મને એ નફરત કરતી હતી, આજે જ્યારે મને પ્રેમ કરી રહી છે, મારો ગ્રંથ વાંચી જ રહી છે, તો કેમ નહીં એને વધારે શ્રદ્ધાથી, વિશ્વાસથી મારી પાસે લાવવામાં આવે. અને આ ફેબ્રુઆરીમાં 2026માં 6 તારીખથી અયોધ્યામાં રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે. તો આવો એવા રામજીના ચરણોમાં પ્રણામ કરીએ અને અહીંયા બળરામ